મારું નામ ડૉક્ટર જેનિસ પટેલ છે. હું છેલ્લા 12 વર્ષથી કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક એન્ડ રિપ્લેસમેન્ટ તરીકે સેન્ટારા હોસ્પિટલ ચાંદખેડા ખાતે સેવા આપું છું. રોબોટિક રિપ્લેસમેન્ટની એક સુવિધા શરૂ કરવા જઈ રહી છે. કઈ રીતનું રોબોટિક છે અને શું લાભ મળશે દર્દીઓને? આજે અમે સ્મિથ એન્ડ નેફ્યુનો કોરી રોબોટ, જે વિશ્વવિખ્યાત ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો જે રોબોટ છે. રોબોટ ઘણા બધા ટાઈપના આવતા હોય છે. એમાંથી આપણું જે રોબોટ અત્યારે આપણે જે અહીંયા આજે વસાવ્યો છે એ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનો રોબોટ છે, જેનાથી આપણે 0.01% ક્ષતિ દૂર કરી શકીએ છીએ. એટલે કે 99.99% એક્યુરેસીથી ની રિપ્લેસમેન્ટ કરી શકીએ છીએ. ની રિપ્લેસમેન્ટ તો આપણે નોર્મલ રીતે પણ કરી શકીએ છીએ, પણ જો ડૉક્ટરનો એક્સપિરિયન્સ, આજે મેં ટોટલ 26,000 ની રિપ્લેસમેન્ટ આજ સુધી કર્યા છે. એમાં જો એટલા એક્સપિરિયન્સ સાથે જો રોબોટનું પ્રિસિઝન પણ એડ થાય તો આપણે પેશન્ટને બહુ સારી રીતનું ઓપરેશન ફેસિલિટી અને સારી રિઝલ્ટ આપી શકીએ છીએ. ખાસ કરી રોબોટિક કેટલો સમય બચતો હશે ને દર્દીને કેવા પ્રકારનો ફાયદો થતો હશે? ખાસ કરીને જો રોબોટિકની વાત કરીએ તો ઓછા રક્તસ્રાવ સાથે, નાના ઇન્સિઝન સાથે ઝડપી રિકવરી, પલાઠી વાળીને બેસી શકાય અને પેશન્ટને આપણે નેચરલ ની, કે જે પ્રાકૃતિક સાંધો હોય એવી પ્રકારનો સાંધો ફિટ કરીને એમને એવો અનુભવ આપી શકીએ છીએ. ઓકે, થેન્ક યુ.